તો B2 ટાઈપની ડિગ્રી એટલે કે શ્રેષ્ઠમાંથી એક, એમાં પણ 3 પ્રકારની ડિગ્રી બનશે મિત્રો, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. એની રચના જોઈ લઈએ. પોઝિટિવની રચના આવશે મિત્રો અહીંયા વેરી ફ્યુ પ્લસ સમૂહ પ્લસ ક્રિયાપદ, સો એસ પ્લસ પોઝિટિવ રૂપ પ્લસ એસ પ્લસ નામ. દેખાય છે અહીંયા. આગળ જે B1 હતું એમાં ખાલી અહીંયા વેરી ફ્યુ ના સ્થાને શું હતું? નો અધર. બાકી બધું એમને. ઓકે, ચલો વાત કરીએ કમ્પેરેટિવની. તો કમ્પેરેટિવમાં મિત્રો આવશે અહીંયા નામ, ક્રિયાપદ, કમ્પેરેટિવ રૂપ, ધેન મેની અધર પ્લસ સમૂહ. B1 માં શું હતું મિત્રો? યાદ કરો અહીંયા ધેન મેની અધર ના સ્થાને પેલામાં શું હતું B1 માં? ધેન એની અધર. યસ, ઓકે. અને વાત કરીએ સુપરલેટિવની. તો સુપરલેટિવમાં આવશે નામ, ક્રિયાપદ, વન ઓફ ધ પ્લસ સુપરલેટિવ રૂપ પ્લસ સમૂહ. ઓકે. અને B1 માં ત્યાં શું હતું? અહીંયા જેવી રીતે મિત્રો અહીંયા વન ઓફ ધ આપેલું છે એવી રીતે ત્યાં શું હતું B1 માં? ખાલી ધ પ્લસ સુપરલેટિવ. જ્યારે અહીંયા શું છે? વન ઓફ ધ પ્લસ સુપરલેટિવ રૂપ. ઓકે. બીજી વસ્તુ કે B1 માં સમૂહ એક વચન આવતો હતો, જ્યારે અહીંયા સમૂહ શું આવે છે મિત્રો? બહુવચન. ઇઝ ઇટ ક્લિયર? ચલો ત્યાંથી આગળ વધીએ. થોડા ઉદાહરણ જોઈશું. Very few animals are as violent as the tiger. ખૂબ ઓછા પ્રાણીઓ વાઘ જેટલા હિંસક હોય છે. તો વેરી ફ્યુ થી શરૂઆત થઈ એટલે આ થઈ ગયું પોઝિટિવ. અને હવે આનું વાક્ય રચના પ્રમાણે આપણે કમ્પેરેટિવ બનાવીએ. તો પહેલા આવે નામ ધ ટાઈગર, પછી આવે ક્રિયાપદ એટલે કે ઇઝ, પછી આવશે કમ્પેરેટિવ રૂપ એટલે કે મોર વાયોલેન્ટ, પછી આવે ધેન મેની અધર. બરાબર, આપેલું છે જુઓ. અને છેલ્લે આવશે સમૂહ એટલે અહીંયા આવ્યું એનિમલ્સ. ઓકે. એવી રીતે મિત્રો સુપરલેટિવમાં શું આવે? પહેલા આવે નામ, પછી આવશે ક્રિયાપદ ઇઝ, પછી આવે વન ઓફ ધ, પછી આવશે સુપરલેટિવ રૂપ એટલે મોસ્ટ વાયોલેન્ટ, અને છેલ્લે સમૂહ બહુવચન. ઓકે. The tiger is one of the most violent animals. Clear? પછીનું વાક્ય છે મિત્રો આપણી પાસે અહીંયા very few topics are as easy as degree. ખૂબ ઓછા ટોપિક્સ ડિગ્રી જેટલા સરળ છે. તો અહીંયા નામ શું છે મિત્રો? અહીંયા ડિગ્રી. આપણી પાસે અહીંયા નામ છે ડિગ્રી. બરાબર. ડિગ્રી નામ છે. તો હવે એનું કમ્પેરેટિવમાં રૂપાંતર કરીએ મિત્રો. તો પહેલા આવે નામ, ક્રિયાપદ, કમ્પેરેટિવ રૂપ એટલે ઇઝીયર, પછી કમ્પેરેટિવનો મુખ્ય શબ્દ એટલે ધેન મેની અધર, અને છેલ્લે સમૂહ. વાક્ય શું થઈ ગયું કમ્પેરેટિવમાં? ડિગ્રી ઇઝ ઇઝીયર ધેન મેની અધર ટોપિક્સ. ક્લિયર? એવી રીતે સુપરલેટિવ રૂપ આવે તો ડિગ્રી ઇઝ વન ઓફ ધ ઇઝીએસ્ટ ટોપિક્સ. ઓકે. ત્રીજું વાક્ય જોઈએ મિત્રો આપણે. વેરી ફ્યુ seasons are so romantic as monsoon. ખૂબ ઓછી ઋતુઓ મોન્સૂન જેટલી રોમેન્ટિક હોય છે. તો મિત્રો અહીંયા નામ શું છે? મોન્સૂન. ક્લિયર? એનો ઉપયોગ કરીશું હવે આપણે. તો પહેલા આવી ગયું નામ, પછી એના આધારે ક્રિયાપદ આવ્યું ઇઝ, પછી આવે કમ્પેરેટિવ રૂપ રોમેન્ટિક, પછી આવે ધેન મેની અધર, અને પછી આવે સિઝન્સ. ઓકે. એવી રીતે મિત્રો અહીંયા આવશે સુપરલેટિવમાં નામ એટલે કે મોન્સૂન, ક્રિયાપદ ઇઝ, વન ઓફ ધ, અને પછી આવે મોસ્ટ રોમેન્ટિક એટલે સુપરલેટિવ રૂપ, અને છેલ્લે સિઝન્સ એટલે કે. ચલો ત્યાંથી આગળ વધીશું.
very few problems are so burning as terrorism. ખૂબ ઓછી સમસ્યાઓ આતંકવાદ જેટલી સળગતી છે. બરાબર. તો એનું મિત્રો કમ્પેરેટિવ શું થાય? Terrorism is more burning than many other problems. Okay? ચલો એવી રીતે અહીંયા terrorism is one of the most burning problems. જો મિત્રો આપણે કંઈ નવું નથી કરતા, માત્ર વાક્યરચના પ્રમાણે કામ કરીએ છીએ. પાંચમું વાક્ય આપણી સામે. હવે આ નો અધર વાળું વાક્ય છે મિત્રો, જુઓ તો એ B1 નું કહેવાય. બરાબર. નો અધર પ્રોબ્લેમ ઇઝ સો બર્નિંગ એઝ ટેરરિઝમ. તો એનું કમ્પેરેટિવ શું થાય? Terrorism is more burning than any other problem. Okay. એવી રીતે terrorism is the most burning problem. Okay. તો મિત્રો આ રીતે તમે ડિગ્રીના વાક્યો સોલ્વ કરી શકશો. અને હવે અહીંયા તમારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સના ઉદાહરણ આપેલા છે. બરાબર. વેરી ફ્યુ બર્ડ્સ. જુઓ વેરી ફ્યુ બર્ડ્સ, તો વેરી ફ્યુ એટલે હમણાં જો B2 પ્રકારની ડિગ્રી છે, તો એના આધારે તમારે જવાબ લખી શકો. વેરી ફ્યુ બર્ડ્સ આર એઝ બ્યુટીફુલ એઝ ધ પીકોક. ક્લિયર? એવી રીતે બીજું વાક્ય, નો અધર રિવર. ફરી B1 સાઈડની ડિગ્રી બની. નો અધર રિવર, ક્રિયાપદ એક વચનનું આવશે, કારણ કે નો અધર રિવર એક વચન છે એટલે. ઉપર બર્ડ્સ બહુવચન હતું એટલે અહીંયા બર્ડ્સ પછી આપણે બહુવચનનું ક્રિયાપદ લીધું, પણ અહીંયા રિવર એક વચન છે એટલે રિવરની પાછળ એક વચનનું ક્રિયાપદ ઇઝ. નો અધર રિવર ઇઝ એઝ હોલી એઝ ધ ગંગા. Clear? The Himalayas is one of the, okay, one આવ્યું એટલે સુપરલેટિવ ડિગ્રી, પણ કઈ? B2 સાઈડની. The Himalayas is one of the highest mountains આવે. One of the highest mountains, one of the tallest mountains એવું પણ આવી શકે. બરાબર. ચોથું વાક્ય, ધીરેન ઇઝ ધ આવ્યું એટલે સુપરલેટિવ બનશે. ધીરેન ઇઝ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ બોય ઇન અવર ક્લાસ. એવી રીતે ધ નાઇલ ઇઝ લોંગર દેન, હવે લોંગર ER આવ્યું એટલે કમ્પેરેટિવ બની ગયું. લોંગર દેન any other river of the world. Clear? તો મિત્રો તમે આ રીતે બીજા વાક્યો સોલ્વ કરજો. તકલીફ હોય તો મને જાણ કરજો, મને જણાવજો. ઓકે. પછી મિત્રો અહીંયા આ જે ડિગ્રીનો ટોપિક છે, રાઇટ ધ રિસ્પોન્સમાં પૂછાય. એક આ રીતે પૂછાય. બરાબર. હુ વિન્સ ધ ગેમ? એ નામનો વ્યક્તિ બોલે છે. હુ વિન્સ ધ ગેમ? વાય? રમત કોણ જીતે છે? શા માટે? તો હવે એનો આપણે જવાબ લખવાનો છે, પણ કઈ રીતે ડિગ્રીનો અંદર ઉપયોગ થવો જોઈએ. તો આપણે અહીંયા લખીશું, જવાબ આ રીતે લખી શકાય કે ભાઈ ઇન્ડિયા વિન્સ ધ ગેમ. ભારત મેચ જીતે છે કારણ કે ઇન્ડિયા એ બીજા કરતાં વધારે સારું રમે છે. આવીને તો જવાબ આ રીતે લખી શકાય, ઇન્ડિયા વિન્સ ધ ગેમ because India plays better than any other team. તો India plays better than any other team. તો આ જે વાક્ય બોલી છે આપણે એમાં ડિગ્રી આવે જ છે ને, better than any other team. ઓકે. તો હું જે બોલું છું તમારે લખજો. બીજું વાક્ય છે, how many runs did Pujara score in the last match? લાસ્ટ મેચમાં પુજારાએ કેટલો રન કર્યા? તો અહીંયા પણ આપણે જે જવાબ લખીશું, બી નામની વ્યક્તિ જે જવાબ લખશે એમાં પણ ડિગ્રીનો ઉપયોગ થવો જોઈએ. તો અહીંયા શું આવશે કે ભાઈ પુજારાએ સૌથી વધુ રન કર્યા.
Pujara scored highest run. થઈ ગયું. Pujara, ફરી બોલું છું, Pujara scored highest run in the last match. લખ્યું મિત્રો? Okay. Next. My shirt is short. What do you say? મારો શર્ટ ટૂંકો છે. તમે શું કહો છો? તેમાં શું આવે? હા, કે ભાઈ મારો શર્ટ એ તમારા શર્ટ કરતાં વધારે ટૂંકો છે, લખી શકાય ને? તો અહીંયા જવાબમાં તમારે શું લખવાનું ત્રીજામાં? માય શર્ટ ઇઝ શોર્ટર ધેન યોર શર્ટ. થઈ ગયું ડિગ્રી? માય શર્ટ ઇઝ શોર્ટર ધેન યોર શર્ટ. બરાબર? દેન યોર શર્ટ લખો તો પણ ચાલે અને યોર્સ લખો તો પણ ચાલે, કારણ કે યોર શર્ટ ઇક્વલ ટુ યોર્સ. ક્લિયર? પછીનું વાક્ય છે વોટ આર ધ સિમિલારિટીઝ બિટવીન રિયા એન્ડ સુપ્રિયા. રિયા અને સુપ્રિયા વચ્ચે શું સિમિલારિટી છે? અરે આ તો બહુ સરસ વાક્ય છે. હા, બેની તુલના કરવાની છે. અહીંયા લખવાનું રિયા ઇઝ એઝ બ્યુટીફુલ એઝ સુપ્રિયા. એ સાઈડની ડિગ્રી બને ને. રિયા, ફરી બોલું છું, રિયા ઇઝ એઝ બ્યુટીફુલ એઝ સુપ્રિયા. ઓકે. એવી રીતે પાંચમું વાક્ય, સચિન ઇઝ નોન એઝ ધ ગોડ ઓફ ક્રિકેટ. સચિન ક્રિકેટનો ભગવાન તરીકે જાણીતો છે, ઓળખાય છે. શા માટે? સચિન ભાઈ જાણીતો છે ગોડ ઓફ ક્રિકેટ, પણ શા માટે? કારણ ડિગ્રી તરીકે લખવાનું. એને કારણ જે જણાવો એમાં ડિગ્રીનો ઉલ્લેખ થવો જોઈએ, કારણ કે બીજા કરતાં બહુ શ્રેષ્ઠ છે. હી ઇઝ ધ બેસ્ટ એવું લખી શકાય. હી પ્લેઝ બેટર ધેન ઓલ ધ પ્લેયર્સ એવું લખી શકાય. બરાબર? તો લખી શકો છો અહીંયા, સચિન ઇઝ નોન એઝ ધ ગોડ ઓફ ક્રિકેટ બીકોઝ હી પ્લેઝ બેટર ધેન ઓલ ધ પ્લેયર્સ. બીકોઝ he plays better than all the players. ફરી બોલું છું જવાબ, લખજો મિત્રો. સચિન is known as the god of cricket because he plays better than all the players. ઓકે? તો મિત્રો બાકીના જે વાક્યો છે એ તમે જાતે સોલ્વ કરજો. ન આવડે તો મને કોન્ટેક્ટ કરજો. ઓકે? સી યુ નેક્સ્ટ ટાઈમ. ટિલ ધેન, બાય બાય.